નમસ્કાર. ઇકોનોમીના બેઝિક કન્સેપ્ટ પૂરા કર્યા પછી આજથી આપણે કરંટ અફેર્સ સાથે ઇકોનોમી સ્ટાર્ટ કરીએ છીએ. એમાં પહેલો જે મુદ્દો પોઈન્ટ આપણે પસંદ કરીએ છીએ ભુગતાન સંતુલન એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ. તમને બધાને આ તો ખ્યાલ જ હશે કે બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર બે ભાગ પડે છે, કરંટ અકાઉન્ટ અને એક કેપિટલ અકાઉન્ટ. બોલવાનું રાખજો મારી સાથે. બેલેન્સ ઓફ પેમેન્ટના કેટલા ભાગ પડે છે? કરંટ અકાઉન્ટ અને એક કેપિટલ અકાઉન્ટ. કરંટ અકાઉન્ટની અંદર તમે દેખશો તો વિઝિબલ અને ઇનવિઝિબલ દ્રશ્ય વસ્તુ હશે અને અદ્રશ્ય વસ્તુ હશે. દ્રશ્ય વસ્તુની અંદર શું હશે તો ગુડ્સ, અને અદ્રશ્ય વસ્તુની અંદર શું છે તો સર્વિસ, ઇન્કમ અને ટ્રાન્સફર. બરાબર. આમ અને જ્યારે ટ્રાન્સફરની અંદર થશે તો ગિફ્ટ, ડોનેશન અને રેમિટન્સીસ. બરાબર. તો આપણે બધા આને જાણીએ છીએ, તો તમને બધાને ખબર છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે શું. તો બેલેન્સ ઓફ પેમેન્ટ, હું એની વ્યાખ્યા નથી બોલવાનો, જે આગલા વિડીયોમાં જોઈ લેવાનું. બરાબર. હું એની વ્યાખ્યા એવી નહીં બોલું કે એક દેશના રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટના વિશ્વના તમામ દેશો સાથેનો જે નાણાકીય વ્યવહાર છે ગુડ્સ એન્ડ સર્વિસનો, એને બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય. નહીં કહું એમ કહેતા પણ કહી દીધું. બરાબર. તો આ શું છે બેટા? બેલેન્સ ઓફ પેમેન્ટ. તો બેલેન્સ ઓફ પેમેન્ટના આપણે શું ભાગ પડીએ બેટા? બે. એમાં પહેલું કયું ખાતું હશે? એનું કરંટ અકાઉન્ટ. બરાબર. પહેલું કયું હશે? એનું કરંટ અકાઉન્ટ. બરાબર. હવે દેખો, કરંટ અકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું. બરાબર. ચાલુ ખાતું. હવે ચાલુ ખાતાના પણ ફરી પાછા બે ભાગ પડશે. ચાલુ ખાતાના પણ કેટલા ભાગ પડશે? બે. એક વિઝિબલ અને એક ઇનવિઝિબલ. વિઝિબલ એટલે કે દ્રશ્ય અને ઇનવિઝિબલ એટલે અદૃશ્ય, જે તમને દેખાતું નહીં, ભૌતિક રૂપ ના હોય જેનું એમ. બરાબર. તો વિઝિબલની અંદર આપણે સમાવેશ કોનો કરીશું? ગુડ્સનો. જ્યારે અહીંયા આપણે કોનો સમાવેશ કરીશું? સર્વિસ, ઇન્કમ અને ટ્રાન્સફર. સર્વિસની અંદર સર્વિસ, ઇન્કમ અને ટ્રાન્સફર. બરાબર. હવે સર્વિસની અંદર શું હશે તો ટ્રાન્સપોર્ટેશનની વાતો હશે. બરાબર. તમે કોઈકનું જહાજ કે એરોપ્લેન ભાડે લઈને તમારી ચીજ વસ્તુઓ એ મોકલતા હશો, અથવા આઈટી, ફાર્મા, બરાબર, એની અંદર તમે સર્વિસ આપતા હશો. ટૂંકમાં સમજો ને, સર્વિસ એટલે કે તમારું તૃતીય ક્ષેત્ર. બરાબર. ઇકોનોમીનું આપણું કયું સેક્ટર? તૃતીય સેક્ટર. બરાબર. તો સર્વિસને રિલેટેડ એ બધી વસ્તુ હશે. પછી ઇન્કમ. ઇન્કમમાં શું હશે તો પ્રોફિટ, ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ. બરાબર. હમણાં થોડી વારમાં આ પોર્શનને પણ આપણે સમજીએ કે પ્રોફિટ, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ શું હોય છે. અને ટ્રાન્સફરની અંદર તમને કોઈ દેશ તરફથી ગિફ્ટ મળી જાય, ડોનેશન મળી જાય, બરાબર, જે તમારે ફરી રિટર્ન કરવાની નહીં હોય, અનુદાન સ્વરૂપે હોય. અને એક છેલ્લો શબ્દ છે એક તરફી હસ્તાંતરણ, જેને રેમિટન્સીસ કહેવાય. શું કહેવાય? રેમિટન્સીસ. બરાબર. રેમિટન્સીસ એટલે શું? તો રેમિટન્સીસની અંદર એવું હોય કે હું માન લો કે સાઉદી અરેબિયામાં જઈને કામ કરું, હું માન લો કેનેડામાં જઈને કામ કરું, હું માન લો ઓસ્ટ્રેલિયા જઈને કામ કરું, અને ત્યાંથી હું મારા ઘરવાળાઓને જે પૈસાનું ટ્રાન્સફર કરું છું, બરાબર, લીગલી. અહીં હું શું બોલ્યો છું? લીગલી. ઇલીગલી તો હવાલા દ્વારા મોકલે, પણ હું લીગલી જ્યારે જેને મોકલું એને કહેવાય રેમિટન્સીસ. એનો મતલબ ભારતનો જેટલો પણ ડાયસ્પોરા બહાર જીવતો હશે, બહાર કોઈપણ સેક્ટરની અંદર કામ કરતો હશે અને પોતાના ઘરે જ્યારે એ રકમ મોકલતો હશે, બરાબર, તો એ નાણાકીય પ્રવાહને આપણે શું કહીશું? એક તરફી હસ્તાંતરણ, જેને કહેવાય રેમિટન્સીસ. જેમાં ઇન્ડિયામાં આપણે જાણીએ છીએ કે આવે જ છે રેમિટન્સીસની અંદર પૈસા. બરાબર. પણ દેખ લો, એક વસ્તુ વિચારો કે અહીંયા જે રેમિટન્સીસ આવે છે એ વ્યક્તિએ ત્યાં કામ કર્યું છે ને અહીંયા આવે છે. તેને તમે દેશની જીડીપી પણ કાઉન્ટ નહીં કરી શકો. સમજણ પડે છે? આમ એ ત્યાં કામ કરે છે એટલે. ઓકે. તો જ્યાં બી કામ કરતો હશે ત્યાં. હવે એના પછીનું જે પોર્શન છે એ આપણો છે કેપિટલ અકાઉન્ટ. બરાબર. કેવું અકાઉન્ટ છે? કેપિટલ અકાઉન્ટ. બરાબર. હવે કેપિટલ અકાઉન્ટની અંદર શું હશે તો કેપિટલ અકાઉન્ટની અંદર એના ત્રણ ભાગ પડશે. બરાબર. એક તો વિદેશી લોકો, જે એનઆરઆઈ લોકો, બરાબર, અહીંયા ભારતની બેન્કોની અંદર જે પૈસા મૂકતા હશે, બરાબર, જેને કહેવાય એફસીએનઆર અકાઉન્ટ ખોલાવતા હશે, બરાબર, ડોલરમાં કે વિદેશી ફોરેન કરન્સીની અંદર ભારતની અંદર રૂપિયા મૂકતા હશે, એના માટે જે પૈસા આવે છે એને આપણે કેપિટલમાં રાખીશું, મૂડી અકાઉન્ટમાં રાખીશું. બરાબર. ફોરેન કરન્સી માટેનું જે અકાઉન્ટ હોય છે એ એફસીએનઆર અકાઉન્ટ. એના પછી તમે જે લોનો લાવો છો, બરાબર, તો લોન લાવો છો તો તમને ખ્યાલ છે કે લોન આપણે બજેટમાં પણ ભણ્યા છે. લોન એ બજેટનો પણ પાર્ટ છે. યાદ કરો, આપણું કેપિટલ ઇન્કમ,
બરાબર. આમ હવે લોનો બે પ્રકારની હોય, એક એક્સટર્નલ અને એક ઇન્ટરનલ. પણ દેવો અહીંયા મેઇન વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા આપણે વિશ્વના દેશો સાથેની વાત કરી રહ્યા છે. જ્યારે બજેટની અંદર તમે તે લોનની વાત કરતા હતા ત્યાં ફક્ત સરકારની જ લોનોની તમે ગણતરી કરતા હતા, કોઈ પ્રાઇવેટ એન્ટિટીની લોનની ગણતરી કરતા નહોતા. સરકારના બજેટમાં તો પ્રાઇવેટ માણસ બહારથી લાવે એની ગણતરી ક્યાં કરવાની હોય? સરકાર જે લાવી એનું સરકારનું જ આંતરિક અને બાહ્ય દેવું ગણવાનું હોય ને. એટલે તો અહીંયા જે લોન હશે એમાં આપણે બે વસ્તુ હશે, એક પબ્લિક લાવશે, એનો મતલબ પબ્લિક એટલે ગવર્મેન્ટ જે લોન લાવશે એ, અને એક પ્રાઇવેટ એન્ટિટી લાવશે એનો બહારથી લોન એ. અને જે પ્રાઇવેટ એન્ટિટી બહારથી લોન લાવે છે એને કહેવાય ECB, એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ. શું કહેવાશે? એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ. આમ પણ જ્યારે સરકાર લાવશે તો એને સોવરિન લોન કહેવામાં આવશે. એના સિવાય અહીંયા બે પોઈન્ટ છે, FDI અને FPI. બરાબર. FDI એટલે કે વિદેશી મૂડીરોકાણ. શું કહેવાય? વિદેશી મૂડીરોકાણ. બરાબર, જેને આપણે FDI કહીએ. ટૂંકમાં સમજો કે કોઈ વિદેશી લોકો ભારતની અંદર આવીને કોઈ કંપનીની અંદર શેર બજારમાં પૈસો રોકે કે બોન્ડમાં પૈસો રોકે. હવે માન લો FPI છે ને FDI છે. FPI જે છે ને, હવે FPI જે છે એ કોઈ કંપનીના 10% જેટલા શેર રોકતું હશે ને આ 10%થી વધારે રોકતું હશે. આ મોટે ભાગે શેરમાં પૈસા રોકતું હશે, એનો મતલબ શેર બજારમાં પૈસા રોકતું હશે FDI, જે લાંબા ગાળા માટે હોય છે. કેવા ગાળા માટે હોય છે? લાંબા ગાળા માટે હોય છે. બરાબર. આમ આ FDI FPI ગવર્મેન્ટની કંપનીઓમાં પણ આવી શકે છે. બરાબર. અને પ્રાઇવેટ કંપનીઓમાં પણ આવી શકે છે. પબ્લિક અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓની અંદર પણ આવી શકે છે. ગવર્મેન્ટ કંપનીઓની અંદર પણ પોતાના શેરોનું રોકાણ કરી શકે છે. બરાબર. આમ એ તો કેટલા ટકાની મંજૂરી આપી એ ગવર્મેન્ટ પર ડિપેન્ડ છે. બરાબર. ગવર્મેન્ટ એમને 24% મંજૂરી આપે કે 24% તમે સરકારી કંપની ખરીદી લો, 24% તમે આની અંદર FDIમાં લઈ આવો રૂપિયા, એ ગવર્મેન્ટ પર ડિપેન્ડ છે. બરાબર. તો એ કેટલું નક્કી કરે? દરેક સેક્ટર માટે FDI અલગ અલગ હોય છે. કોઈ જગ્યાએ સરકાર 100% FDI માટે છૂટ આપી દે છે. બરાબર. તો સમજો FDI અને FPIની વાત કરી મેં, તો FDI એ 10%થી વધારે છે, શેર બજારમાં રોકે છે, લાંબા ગાળા માટે હોય છે ને શેર બજારમાં રોકે ઇક્વિટી ટાઈપનું જ હશે. બરાબર. જ્યારે આ બોન્ડ પણ હશે અને શેર પણ હશે. સમજો, હા, FPI એ બોન્ડ પણ હશે અને શેરમાં, બોન્ડમાં પણ પૈસા રોકાશે અને શેરમાં પણ રોકાશે. સમજવાની વાત આટલી છે. આનો મેઇન ડિફરન્સ શું છે? આ બંને પબ્લિક પ્રાઇવેટમાં પૈસા રોકી શકે, હા. સરકારી કંપનીઓમાં પણ એમના શેર હોલ્ડિંગ વધારી શકે છે, હા. બરાબર. સેકન્ડરી માર્કેટમાં પણ ભાગ લઈ શકે છે, પ્રાઇમરી માર્કેટમાં પણ ભાગ લઈ શકે છે, હા. પ્રાઇમરી માર્કેટ એટલે શું? તો પ્રાઇમરી માર્કેટ એટલે કે પહેલી વખત જ્યારે IPO ઇસ્યુ થાય ને ફ્રેશ જ્યારે એને ખરીદીએ આપણે એ શેરને, તો એ પ્રાઇમરી માર્કેટ કહેવાય. પણ થોડા સમય પછી જ્યારે એને આપણે એના ભાવમાં વધારો ઘટાડો થાય ને તમે એને વેચી દો ત્યારે એ સેકન્ડરી માર્કેટ કહેવાય. તો તમે આ FPI અને FDIમાં જે શેર ખરીદો છો એ શેરની વિદેશી વ્યક્તિઓ, બરાબર, એને પ્રાઇમરી અને સેકન્ડરી બંને માર્કેટમાં એનો યુઝ કરી શકે છે. બરાબર. એની લેવેચ કરી શકે છે. પબ્લિકમાં પણ રોકી શકે, પ્રાઇવેટમાં પણ રોકી શકે. આ 10% હશે તો આ 10%થી વધારે હશે. આ શેરમાં રોકશે તો આ શેર અને બોન્ડ બંનેમાં રોકશે. પણ મેઇન વસ્તુ ક્યાં છે? FDI લાંબા ગાળા માટે આવે છે, FPI ટૂંકા ગાળા માટે આવે છે. અને FPI ટૂંકા ગાળા માટે આવે છે એટલે જ તો એને હોટ મની કહેવામાં આવે છે. બરાબર. આમ હોટ મની એટલે ગરમ નાણું એવું નથી. હોટ મની એટલે એ થોડો ટાઈમ અહીંથી જતો રહેશે, ફરી રોકાણ કરશે, જતું રહેશે, રોકાણ કરશે. એનાથી શું થશે ખબર? રૂપી ડોલરનો જે વિનિમય દર છે, જે એક્સચેન્જ રેટ છે, એની અંદર વોલેટિલિટી આવશે. એનો મતલબ જો અહીંથી FPI વાળા જતા રહે તો ભારતમાં ડોલર કમ થઈ જાય. ભારતમાં ડોલર કમ થઈ જાય તો $1 50ની જગ્યાએ $1 60 કે 70 રૂપિયા થઈ જાય. $1 50ની જગ્યાએ કેટલા થઈ જાય? $1 60 કે 70 રૂપિયા થઈ જાય. કારણ કે જે વસ્તુ ઘટે એની શું વધે? કિંમત વધે ને, માંગ વધે. બરાબર. આમ એટલે વોલેટિલિટી લાવવા માટે FPI બહુ વિચારીને કરવું પડે. બરાબર. કેમ કે FPIની અંદર એક બીજું પણ તમને હું ભણાવીશ, P નોટ્સ. બરાબર. એ પોઈન્ટ હું ફરી કોઈક વાર અલગથી લઈશ, P નોટ્સ આખો. બરાબર. કે કઈ રીતે લોકો P નોટ્સની અંદર પણ FPIમાં ઉપયોગ કરે છે, એનો દુરુપયોગ કઈ રીતે કરે છે, અને રોકાણ કરે છે, અને બ્લેક મની બી કઈ રીતે વાઇટ કરે છે, એ બધા P નોટ્સની અંદર હું તમને ડીપલી ભણાવીશ. પણ એટલું યાદ રાખજો તો તમે સમજો. હવે બોન્ડ અને શેર, અને આ ફક્ત શેર, મેઇન ડિફરન્સ શું છે આની અંદર? મેઇન ડિફરન્સ આ છે, કારણ કે બોન્ડમાં આજે હું કોઈ વ્યક્તિને બોન્ડ આપું તો બોન્ડ જ્યારે એનું આપું છું ને, એનો મતલબ એવો થાય છે કે એ વ્યક્તિને મેં એવું કીધું કે મારું બોન્ડ લો અને મને રૂપિયા આપો.
હવે એ વ્યક્તિ એના પર માન લો 8%નું જે રેટ હશે, 8%નો વ્યાજનો દર હશે, જે ઇન્ટરેસ્ટ રેટ હશે, એ મારી જોડે 8%નો દર જ લેશે. એ બોન્ડથી મેં જે પૈસા મેળવ્યા એનાથી મારી કંપની ગ્રો થાય કે મારી કંપનીને પ્રોફિટ થાય તો એ વ્યક્તિનું ડિવિડન્ડ નહીં આપું. એનો મતલબ જે વ્યક્તિને મેં બોન્ડ આપ્યો છે એ વ્યક્તિ ફક્ત ફિક્સ વ્યાજ દર સાથે જ બંધાયેલો છે. એ વ્યક્તિ ફિક્સ વ્યાજ દર સાથે જ બંધેલો છે. એ મારી કંપનીના માલિકીપણામાં નહીં આવે, મારી સંપત્તિની અંદર ભાગીદારી નહીં બનાવશે. બરાબર? તો ટૂંકમાં એવું કહી શકાય કે મેં એક 8%ના વ્યાજ દર પર દેવું કર્યું. ટૂંકમાં આવું કહી શકાય કે મેં એક 8%ના ફિક્સ વ્યાજ પર એક દેવું કર્યું. એનો મતલબ બોન્ડમાં જે પૈસા રોકાય છે ને એ ડેપ્ટ છે, પણ જે શેરમાં રોકાય છે ને એ ડેપ્ટ નથી, એ બિન દેવું છે. બરાબર? એ બિન દેવું છે, પણ કેવું છે? ભાગીદારીવાળું. કારણ કે એ વ્યક્તિ મારી કંપનીના જેટલા શેર ખરીદશે કે ભારતની જે કંપનીઓના જેટલા પણ શેર ખરીદશે એ એટલો એનો ઓનર બનતો જશે કે નહીં? કારણ કે મેનેજિંગ ડાયરેક્ટરની અંદર કે સીઓની અંદર એનો દબદબો રહેશે. કારણ કે જેનું જેવું શેર હોલ્ડિંગ હશે એવો જ એનો વોટિંગ પાવર હશે કે નહીં? આમ તો યાદ રાખજો, બોન્ડથી દેવું થશે, શેરથી દેવું થશે નહીં. બરાબર? એટલે શેર માર્કેટ તો તમે જ વિચારો, એનો મતલબ આખું એફડીઆઈ એફપીઆઈ પર ભારત દેશનું શેર માર્કેટ ચાલતું હશે કે બીજા દેશોનું પણ શેર માર્કેટ આના પર જ ચાલતું હશે. ઓકે, તો સમજ્યા શું તમે? અહીંયા તમે આ વસ્તુને એવું સમજ્યા, એનો મતલબ સાહેબ મને તો એ ખબર પડી, એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ છે, સરકાર લાવેલી લોન છે કે એફડીઆઈ એફપીઆઈ છે કે અહીંયા પડેલી ફોરેન કરન્સીમાં જેટલો પણ રૂપિયો વિદેશથી ભારતમાં આવે છે અને ભારતમાંથી વિદેશમાં જાય છે એનો તમામ હિસાબ કરંટ નહીં પણ કેપિટલ અકાઉન્ટમાં રાખવામાં આવતો હશે કે નહીં? એમ કહું ફરી એકવાર, એનો મતલબ આ પોર્શનમાં જેટલું પણ ભારતમાં આવે છે અને ભારતમાંથી જાય છે એનો તમામ સરવૈયું, તમામ હિસાબ કેપિટલ અકાઉન્ટમાં રાખવામાં આવતો હશે. બરાબર? જ્યારે અહીંથી જે ગુડ્સ એન્ડ સર્વિસ બહાર જતા હશે, આપણે આયાત કરતા હશે, નિકાસ કરતા હશે, આયાત કરતા હશે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ જેટલું પણ આપણે કરતા હશે, એ તમામ હિસાબનું સરવૈયું કરંટ અકાઉન્ટમાં રહેતું હશે કે નહીં? હવે મજાની વાત એમ છે, શું તમને એવું નહીં થતું કે સાહેબ ભારત દેશ એફડીઆઈ એફપીઆઈ આપણે ત્યાં આવે અને આપણે બીજે નાખીએ? શું ભારતના ઉદ્યોગ સાહસિકો ભારતમાંથી વિદેશની અંદર એફડીઆઈ એફપીઆઈ વધારે લઈ જાય છે કે આપણે ત્યાં વિદેશી લોકો, વિદેશી રેસિડેન્ટો કે નોન રેસિડેન્ટો કે સિટીઝનો આપણે ત્યાં વધારે એફડીઆઈ એફપીઆઈ લાવે છે? તો તમે તરત કહેશો કે સાહેબ આપણે ત્યાં તો સૌથી વધારે કોણ લાવે છે? વિદેશી લોકો એફડીઆઈ એફપીઆઈ આવે છે. એનો મતલબ આ પોર્શન આપણું પ્લસમાં રહેવાનો કે નહીં? હા, તો કંઈ છાપરે ચડીને નાચવાની જરૂર નથી. આ લોકો વિદેશથી આપણે ત્યાં જેટલી એફડીઆઈ એફપીઆઈ લાવે ને, તો સમજો અહીંયા આ લોકો જે પણ ભારતની સંપત્તિ કે ભારતની માલિકી છે કે ભારતના આવકના જે સાધનો છે એ કંપનીના માલિકો બનીને બેસશે. માલિકો બનીને બેસશે તો એ કંપની જ્યારે ગ્રો કરશે તો એમને પ્રોફિટ થશે. તો એ પ્રોફિટ પર ડિવિડન્ડ મળશે. એ ડિવિડન્ડ આ લોકોની આવક હશે. અને રહ્યા તો આ વિદેશીઓને, ફિરંગીઓને, તો આ બધા વિદેશીઓ સાંભળજો, એ શું કરશે? અહીંયા તો આયા તો આપણને પ્લસમાં બતાવ્યું, પણ આમનું પ્રોફિટ, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ જે ઇન્કમ વાળો પોર્શન છે એ અહીંથી માઇનસ થશે કે નહીં? એમ કહું. એનો મતલબ જેટલું આ વધારે આવશે એટલું આ પોર્શન અહીંથી ખાલી થતો જશે કે નહીં? કેમ? કારણ કે ઇન્કમની અંદર જે આવક આવવાની છે એ આવક તો અહીંથી બહાર જવાની છે. કારણ કે ભારતના નાગરિકો બહાર કંઈક પ્રોફિટ, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ મેળવતા હશે, એ અહીંયા ગણાશે કે નહીં? પણ આ લોકો અહીંથી જે લઈ જશે એ તો અહીંયા ગણાશે કે નહીં? તો તમે મને કહો, શું આમાં આપણે પ્લસમાં હશું કે માઇનસમાં? માઇનસમાં હશું. કેમ? કારણ કે અહીંયાથી મોટે ભાગે એ લોકો રૂપિયા પ્રોફિટ, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડના, ઇન્કમના પૈસા લઈ જતા હશે. એટલે ટૂંકમાં આ ભલે પ્લસ રહેશે પણ આ કેવું રહેશે? માઇનસ રહેશે. ઓકે, હવે દેખો, સમજવાનો પ્રયત્ન કરજો. એનો મતલબ સાહેબ હવે મારા દિમાગમાં આખું બેલેન્સ ઓફ પેમેન્ટ નું જે ચાર્ટ છે મારા દિમાગમાં આવી ગયું કે કઈ વસ્તુ ક્યાંથી કઈ જાય છે. હવે એક વસ્તુ વિચારો કે સાહેબ હું પહેલાં આવું કરંટ અકાઉન્ટ પર. તો કરંટ અકાઉન્ટની અંદર શું છે? પહેલાં તો ગુડ્સ છે, પછી શું છે? સર્વિસ છે. આ તો કોની જોડે લિંક છે? આની જોડે લિંક છે. બરાબર? આ તો કોની જોડે લિંક છે? સીધું આની જોડે લિંક છે. બરાબર? પણ આ જે છે એ તો હવે ભારતના વ્યક્તિઓ બહારથી મોકલતા હશે. તો મેઇન વસ્તુ શાના પર છે બેટા? ગુડ્સ એન્ડ સર્વિસ પર. શાના પર છે? ગુડ્સ એન્ડ સર્વિસ પર. બરાબર? તો ચાલુ ખાતાની અંદર તમે દેખશો કે તમે જુઓ તો ગુડ્સની આપણે નિકાસ કરીશું, તો કોઈક ગુડ્સની આપણે શું કરીશું? આયાત. એનો મતલબ એક જગ્યાએ શું કરી રહ્યા? એક્સપોર્ટ. તો બીજી જગ્યાએ શું કરી રહ્યા? ઇમ્પોર્ટ. જો આમાં આપણે એક્સપોર્ટ વધારે કરતા હોઈશું
અને ઇમ્પોર્ટ ઓછી કરતા હશું તો આમાં આપણે પ્લસમાં રહેવાના કે નહીં, બરાબર. આમ તો એક જ વર્ષ કોરોનાનું વર્ષ હતું, એમાં આપણે પ્લસમાં હતા, પણ મોટે ભાગે આપણે સર્વિસમાં પ્લસમાં રહીએ, કારણ કે આપણો ભારતનો જનસંખ્યા જે છે એ વિદેશ જે વધારે જાય છે, સર્વિસ ત્યાં વધારે પ્રોવાઈડ કરે છે, બરાબર. તો એ જે સર્વિસ જે હશે એના લીધે આપણને બીપીઓ સર્વિસ છે, આઈટી છે, ફાર્મા છે, આ બધી સર્વિસોમાં આપણા સોફ્ટવેરમાં એમાં આપણા એન્જિનિયરો બહાર જાય છે, ડૉક્ટરો છે, વિશેષજ્ઞો છે, રાજનીતિક લોકો છે, એ બધા બહાર જઈને જ્યારે કામ કરે છે તો એ આવક આપણે અહીંયા ગણીશું, બરાબર. આમ પણ દેખ લો, આ ખેલાડીઓ તો મોટા છે બેટા, આપણા ખેલાડીઓ નાના છે, તૃતીય સેક્ટરમાં કામ કરે એ, બરાબર. આ તો સીધા માલિક બનીને બેઠા છે કે નહીં. આમ તો સમજો, તો ગુડ્સ અને સર્વિસ. હવે તમે જ્યારે દેખશો એનો મતલબ આ ખાતામાં માન લો આયા 50 રૂપિયા, પણ અહીંથી ગયા કેટલા, -80, તો બેલેન્સ ઓફ પેમેન્ટ આપણી નેગેટિવ થઈ કે નહીં એમ કહો. ટૂંકમાં સમજો બેટા, મેં ગુડ્સનું ઇમ્પોર્ટ કર્યું તો મારે સામે શું આપવો પડશે બોલો, ડોલર. એનો મતલબ મારો નાણાકીય ફ્લો, મારો નાણાકીય પ્રવાહ મારા દેશથી બહાર જઈ રહ્યો કે નહીં એમ કહો, બરાબર. એનો મતલબ ડોલર ક્યાં જઈ રહ્યો, બહાર જાય છે, બરાબર. કારણ કે હું ઇમ્પોર્ટ કરીશ તો સામેવાળાને શું આપીશ, ડોલર. પણ જ્યારે હું એક્સપોર્ટ કરીશ તો હું શું લઈશ એની જોડેથી, અહીંયા ફક્ત હું એકલું ડોલર બોલું છું, બાકી આપણે મેં તમને કહું એમ મોટી 36 કરન્સીઓ જોડે વેપાર કરીએ છીએ કે નહીં, બરાબર. ઘણી બધા દેશોની કરન્સીઓ જોડે વેપાર કરી રહ્યા, બરાબર. પણ અહીંયા ડોલરને લઈને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો દેખ લો, તો બહાર ડોલર જાય છે, ડોલર આવે છે. તો સમજો વાતને. હવે તમને એટલો ખ્યાલ આવતો હશે, અચ્છા સાહેબ, એનો મતલબ હું જ્યારે આયાત કરું છું એનો મતલબ ઇમ્પોર્ટ કરું છું, હું જ્યારે ઇમ્પોર્ટ કરું છું ત્યારે ડોલર બહાર જાય છે, અને જ્યારે એક્સપોર્ટ કરું છું, શું કરું છું, એક્સપોર્ટ કરું છું, તો ડોલર ઇન થાય છે કે નહીં. એનો મતલબ ફોરેન કરન્સી ઇન થાય છે કે નહીં. આમ તો દેખ લો, જે છે આયાત નિકાસ પર છે, બરાબર. હવે મને એમ કહો, તમારા મનમાં એક સવાલ થવો જોઈએ કે સાહેબ આપણી ત્યાં ચાલુ ખાતામાં ખાદ આવી આવું કહીએ છીએ, આપણે કરંટ અકાઉન્ટ ડેફિસિટ આવી એવું આપણે કહીએ છીએ. તો ચાલુ ખાતામાં ખાદ આવી એની પાછળના કારણો શું, તો તમારો પહેલો જ જવાબ હશે કે સાહેબ આપણી એક્સપોર્ટ ઓછી છે અને ઇમ્પોર્ટ વધારે છે. બોલશો કે નહીં, આપણી એક્સપોર્ટ ઓછી છે અને ઇમ્પોર્ટ વધારે છે. હવે બીજો સવાલ થવો જોઈએ, સાહેબ ઇમ્પોર્ટ કેમ વધારે છે, કારણ કે આપણો દેશ શાના પર જીવી રહ્યો બેટા, ક્રૂડ ઓઇલ પર, બરાબર. આપણે જે ક્રૂડ ઓઇલ જેટલી દેશની સંખ્યા છે એ પ્રમાણે આપણે ભારત દેશની અંદર એટલા ક્રૂડ ઓઇલના સંશોધનો કે ઉત્ખનન કરી નથી શકતા ભારતના વિસ્તારની અંદર કે આપણી આર્થિક ટેરિટરીની અંદર. તો આપણે ક્યાંથી લાવવું પડે છે, બહારથી ક્રૂડ ઓઇલ લાવવું પડશે. એટલે આપણે શાના પર જીવી રહ્યા બેટા, ક્રૂડ ઓઇલના આયાત પર ને, તો ક્રૂડ ઓઇલ તો આયાત કરવું જ પડશે. ચાલો એ સવાલ. પણ એક બીજી વસ્તુ વિચારો, શું ભારત એક્સપોર્ટ નહીં કરી શકે, કરી શકે. તો એક્સપોર્ટ માટે શું કમ્પ્લીટ હોવું જોઈએ દેશમાં, જીડીપી, બરાબર. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આપણી ગુડ્સ એન્ડ સર્વિસનું પ્રોડક્શન હશે તો આપણે શું કરી શકીશું, એક્સપોર્ટ. હવે સવાલ અહીં એ થાય છે, હવે આપણે અહીંયા એ વિચારવાનું કે સાહેબ હવે મારે કરંટ અકાઉન્ટ ડેફિસિટ આવે છે, નક્કી છે, કરંટ અકાઉન્ટ ડેફિસિટ આવે છે કે હા, તો એને ઘટાડવા માટે હું શું કરી શકું. તો પહેલો તમારો સવાલ એમ થાય, સાહેબ એક કામ કરો, ઇમ્પોર્ટ તમે ઘટાડો, ઇમ્પોર્ટ તમે ઘટાડો, અને શું વધારો બેટા બોલો, એક્સપોર્ટ વધારો. તો શક્ય છે કે નહીં કરંટ અકાઉન્ટ ડેફિસિટ સામે આપણે લડી શકીએ, બરાબર. હવે અહીંયા લાવજો બેટા, હવે મને સવાલ એ થાય, સાંભળજો બેટા, હવે મને સવાલ એમ થાય કે સાહેબ હું એવું તો શું કરું કે ઇમ્પોર્ટ ઘટાડું, તો ક્રૂડ ઓઇલમાં હું શું એવું કરી શકું, બોલો બોલો. ક્રૂડ ઓઇલ જે છે, બરાબર, તો ક્રૂડ ઓઇલ છે. હવે વિચારો સ્ટાર્ટ થઈ જવા જોઈએ બેટા. હવે જેટલી બી પોલિસીઓ બનશે ને આના બેઝ પર જ બનશે, જેટલી પણ પોલિસી ભારત દેશમાં બનશે આના બેઝ પર જ બનશે. આનું બેઝિક નહીં બોલું. હવે મને એમ કહો, હવે માન લો કે આપણે ઇમ્પોર્ટ ઓછી કરવી છે, તો ઇમ્પોર્ટ આપણે સૌથી વધારે શાની કરીએ બેટા, ક્રૂડ ઓઇલ, ગોલ્ડની બી કરીએ ને, ગોલ્ડની કરીએ છીએ, ક્રૂડ ઓઇલની કરીએ છીએ. તો ચાલો ક્રૂડ ઓઇલ માટે આપણે એવું તો શું કરી શકીએ કે ઇમ્પોર્ટ પર ઓછા નિર્ભર રહીએ. શાબાશ. શું કરવું જોઈએ બેટા, પુનઃપ્રાપ્ય ઉર્જા સંસાધનનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં. હા, વેરી ગુડ. ચાલો પછી સોલર પેનલનો યુઝ કરવો જોઈએ કે નહીં, બોલો, હે ને. ઇલેક્ટ્રિકલ વાહનોનું કામ કરવું જોઈએ કે નહીં. તો યાદ કરો, ફેમ ઇન્ડિયા પ્રોગ્રામ શાના માટે આવ્યો તારે બેટા, ફેમ ઇન્ડિયા પ્રોગ્રામ શાના માટે આવ્યો, એન્જિનની કાર્યક્ષમતા ચેક કરવાની,
બરાબર, સલ્ફરનું ઉત્સર્જન ઓછું કરતું હોય એવું એન્જિન બનાવવાનું. તો ફેમ ઇન્ડિયા એના માટે તો છે. ઇલેક્ટ્રિકલ વેહિકલને કેમ આપણે મહત્વ આલી રહ્યા? પેટ્રોલ પર આપણી નિર્ભરતા ઘટે એના માટે. ખ્યાલ આવે છે? આમ કરંટ અકાઉન્ટ ડેફિસિટ તો ઘટાડવી જ પડશે. હવે કેમ ઘટાડવી પડે એમ નહીં પૂછતા બેટા, નહીં તો જિંદગીભર આયાત કર્યા કરશો તો શું હાલત થશે મને એમ કહો. ચલો, દેશ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પર જીવે છે. સવાલ તમને એમ થવો જોઈએ કે સાહેબ આપણે ઇમ્પોર્ટ કર્યા કરશું, દેશનું જે થવું હોય તે થશે, ઇમ્પોર્ટ કર્યા જ કરશું, ઇમ્પોર્ટ કર્યા જ કરશું. બેટા બધો ડોલર અહીંથી બહાર જશે કે નહીં? ફોરેન કરન્સીઓ અહીંથી બહાર જશે કે નહીં? ફોરેન કરન્સીઓ અહીં બહાર જશે તો ફોરેન કરન્સીઓ અહીં ઓછી થશે કે નહીં? ફોરેન કરન્સીઓ ઓછી થશે તો આપણો રૂપિયો એકદમ સસ્તો ને વીક થઈ જશે કે નહીં? તમે ડોલરના 400 રૂપિયાની 4000ની 40,000 આપવા તૈયાર થશો કે નહીં એમ કહો. અને દેખ લો, મોહ લોકોને શું છે? વિદેશ જવાનો. તો વિદેશ જવાનો મોહ હશે તો એ શું કરશે? રૂપિયાને શામાં કન્વર્ટ કરશે બેટા? ડોલરમાં. અને અહીંથી લઈને શું જશે બેટા? ડોલર. કારણ કે ત્યાં એડમિશન ફી ભરશે તો શામાંથી ભરશે? ડોલર. તો અહીં કોણ ઘટી જશે બેટા? ડોલર. તો રૂપિયા એક્સચેન્જ રેટમાં ફેરફાર આવવાના કારણ આપણી ઉપભોક્તાવાદની નીતિ પણ છે ને, દેખાવાનું બી છે કે નહીં? આજે ઘણા એમ કે મારે તો હોય ને અમેરિકાથી આઈફોન જ મંગાડવો છે, અહીંથી લેવો જ નથી. આઈફોન મંગાડી લીધો, તમે ઓર્ડર કરી દીધો, અહીંથી હું રૂપિયાને હામાં કન્વર્ટ કર્યો? ડોલરમાં. ડોલર આલ્યા તઈ તો અહીં કોણ ઘટ્યું બેટા? ડોલર. કારણ કે આપણે જીવીએ હાનામાં? ઉપભોક્તાવાદમાં. દેખાવો એમ પર્સનાલિટી પડવી જોઈએ ને, મારી જોડે આઈફોન છે એમ તમે સમજો મને, હું કેવું એમ જ. અને આમ તો આપણે આનામ બી તો એક્સચેન્જ રેટ આવી રહ્યો ને બેટા એમ કહો. ઘણા ફેક્ટર છે, દરેક ફેક્ટરની આપણે વાત કરીશું. હવે ઘણા ફેક્ટર છે બેટા. વિદેશ ભણવું એ બી તો એક ફેક્ટર છે કે નહીં એમ કહું? આમ ઠીક છે, ચાલો એ બધું ઠીક. પણ હમણાં આપણે ક્રૂડ ઓઇલ માટે એવું તો શું કરી શકીએ બેટા? તો ચાલો ઇલેક્ટ્રિકલ વેહિકલ કરી શકીએ છીએ. બોલો, જો ચર્ચા થવી જોઈએ બેટા, ખાલી સાહેબ કે એમ નહીં. હવે તમે કોઈ પણ સ્કીમ વાંચો ને તો તમારા મગજમાં એમ ચાલુ છે કે આ સ્કીમ કેમ આવી. તો તમારે કરંટ અકાઉન્ટ ડેફિસિટ સામે લડવું છે તો શું કરવું પડશે? તો ક્રૂડ ઓઇલ સામે લડવા માટે તમે એક તો શું કામ કરી શકો છો? ક્રૂડ ઓઇલ સામે લડવા માટે એક તો ઇલેક્ટ્રિકલ વાહનો, ફેમ ઇન્ડિયા પ્રોગ્રામ, બરાબર. પછી શાબાશ, એ જ્યારે સસ્તું હોય ત્યારે આપણે સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવી દેવા જોઈએ કે નહીં? બરાબર. એ સ્ટ્રેટેજિક રિઝર્વ 4 જગ્યાએ બનાવ્યા છે આપણે, બરાબર. તો એ બનાવી દો એટલે જ્યારે એ સસ્તું હશે ત્યારે આપણે એનું સંગ્રહ કરી લેવાનો. તો ઘણીવાર એક્સચેન્જ રેટમાં વોલેટિલિટી આવે એ ઘડી આપણે મોંઘવારીનો સામનો નહીં કરવો પડે. એવું કરી શકીએ. ચાલો પછી બીજું, જૂના સમયમાં એક પોલિસી હતી બેટા, નેલ્પ. સરકારે નેલ્પ પોલિસી હટાવીને એક નવી પોલિસી લાવી. સરકાર કઈ પોલિસી લાવી બેટા? બોલો. હેલ્પ પોલિસી લાવી, બરાબર. સરકારે એક નવી પોલિસી લાવી, હેલ્પ પોલિસી. સાહેબ આ હેલ્પ પોલિસી શું છે? હેચ એટલે બેટા હાઇડ્રોકાર્બન, ઈ એટલે એક્સપ્લોરેશન અને એલ એટલે લાઇસન્સિંગ, બરાબર. આમાં સરકારે શું કર્યું ખબર? માન લો એ નીલામી કરવાની ને એમ કહેવાનું કે ભાઈ માન લો કે તને એક વિસ્તાર મળી જાય છે તમને, કે ભાઈ છત્તીસગઢ ઝારખંડ વાળો વિસ્તાર મળી ગયો, કે કૃષ્ણા કાવેરી ગોદાવરી વાળો વિસ્તાર મળી ગયો. તો ત્યાં પહેલાં કેવું હતું? અલગ અલગ લાયસન્સ લેવા જવું પડતું. હવે ત્યાં માન લો સીન ગેસ માટેનું લાયસન્સ અલગ જણને મળેલું છે, પેટ્રોલ અંદરથી નીકાળવાનું લાયસન્સ અલગ જણને મળેલું છે, કોલસાનું ઉત્ખનન કરવાવાળાનું લાયસન્સ અલગ જણને મળેલું છે. હવે દરેક 3 અલગ અલગ ને લાયસન્સ આપે. તો સરકારે શું કીધું ખબર? સિંગલ લાયસન્સ, એક જ લાયસન્સ. એક લાયસન્સ તમને અહીંથી જે બી મળે તમારે નીકાળવાનું, આ પટ્ટો તમારો. તો પહેલો ફાયદો થયો બેટા હેલ્પ પોલિસીથી. હવે તમને એમ કે હેલ્પ પોલિસી પરીક્ષામાં કેમ પૂછાય? તો કેમ પૂછાય? તો બેટા બેલેન્સ ઓફ પેમેન્ટ સાથે સંકળાયેલી કે નહીં? એ કેમ પૂછાય? કારણ કે સરકારે આ હેલ્પ પોલિસી કેમ લાવી? કે ભાઈ કોઈ એક ઉદ્યોગપતિને આપી દેવાનું ભાઈ કે ચાલો ભાઈ આ વિસ્તાર તમે નીલામીમાં છે ને આના અંદર તમને સિંગલ લાયસન્સ મળી ગયું છે, તમે અહીંથી નેચરલ ગેસ નીકાળવો હોય તો બી નીકાળી શકો, બરાબર. નેચરલ ગેસ હોય તો પણ તમે કાઢી શકો છો. તમે અહીંયાથી કોલસો હશે તો કોલસો બી તમે નીકાળી શકો છો, બરાબર. તમે અહીંયાથી સીન ગેસ નીકાળવો હશે, બરાબર, તો સીન ગેસ પણ તમે અહીંયાથી નીકાળી શકો છો, બરાબર. સિંગલ લાયસન્સમાં કામ કરો. હવે બીજું કેવું હતું બેટા ખબર? એક આગલી જે પોલિસી હતી એ પોલિસીમાં એક બીજી ખામી હતી. એ પોલિસીની અંદર એક આવી ખામી હતી કે તમારું જે સેલિંગ છે કે નહીં, સેલિંગ એની જગ્યાએ એમ કહેતા હતા કે પ્રોફિટ પર ટેક્સ લાગે. એમ પ્રોફિટ પર ટેક્સ લાગે. તો કંપનીઓ ઘણી હોશિયાર, ઉત્ખનન તો કરતી, એક્સપ્લોરેશન કરતી, પણ શું કહેતી ખબર? બુક પ્રોફિટ કેવો બતાવી દેતી? 0. બુક પ્રોફિટ 0 બતાવે એટલે સરકારને કંઈ જ નહીં મળતો બેટા ટેક્સમાં. તો સરકારે એવું કીધું ખબર? એક કામ કરો, અમે પ્રોફિટ પર તમારી જોડે ટેક્સ નહીં માંગીએ, બરાબર. કઈ માથાકૂટ નહીં કરો, તમે જેટલું પણ ઉત્ખનન કર્યું એનામાંથી તમે જેટલું વેચ્યું ને એ વેચ્યું એના અમુક X% તમે અમને આપી દેજો. પતી ગયું, ખેલ ખતમ. કારણ કે કેટલું વેચ્યું એમ. હવે પેલો એ તો છુપાવી શકવાનો નથી બેટા, સેલિંગ કેટલું કર્યું એમ.
સરકારે કીધું પ્રોફિટ પર તો તમે 0 બતાવી જ દેવો, પણ સેલિંગ કેટલું કર્યું એ સેલિંગ પર X% પર આપી દેજો, ખતમ બેટા, પૂરું. એક સિંગલ લાયસન્સ વાળી વાત થઈ ગઈ. પછી એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ કહી દીધું. સિંગલ વિન્ડો ક્લિયરન્સ એટલે ઘણીવાર ઉત્ખનન કરતા હોય તો પેલા એન્વાયરમેન્ટના જે ચાહકો હશે એ પર્યાવરણવિદો વિરોધ કરવા આવી જશે, એટલે પર્યાવરણ મંત્રાલયની મંજૂરી લેવા જવી પડે, બરાબર. પછી કોઈક વાર ગૃહ મંત્રાલયની મંજૂરી, આ બધાની મંજૂરી લેવા જાય તો એમ કહ્યું ના, એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ, બરાબર. એ સિંગલ વિન્ડો ક્લિયરન્સ એટલે કે તમને એક જ ઝાટકે એક જ જગ્યાએથી સટાસટ તમને શું મળી જશે બેટા? પરમિશન. એટલે એક્સપ્લોરેશન શરૂ કરી દો બેટા. કેમ આવું સરકાર કરી રહી? બહારથી ઓછું આયાત કરવું પડે. ખબર પડી? બીજી એક વાત કે પહેલાં કેવું થતું બેટા ખબર? સરકાર નોટિફિકેશન બહાર પાડતી, પછી આવતા અને નીલામી થતી, પછી એ કરતા. હવે જો કોઈ કંપનીને એવું લાગે, બરાબર, કે ભાઈ રાજસ્થાનના બિકાનેરમાંથી મળે છે, બરાબર, કે મહારાષ્ટ્રમાંથી અહીંયાથી મળે છે, કે બોમ્બે આવીને હજુ થોડુંક આગળનો વિસ્તાર છે ત્યાંથી પણ મળે છે, તો જાતે જઈને એમ કહેવાનું કે હું અહીંયાથી કાઢી શકું છું, અહીંયાથી હું ઉત્ખનન કરી શકું છું. બોલો, તો આવા બધા બેનિફિટ કર્યા. તો સરકાર હેલ્પ પોલિસી લાવવાથી શું બેનિફિટ થયા બેટા? આપણે શું ઉત્પાદન કરી શકીશું? ક્રૂડ ઓઇલ. ખ્યાલ આવ્યો? આમ. અને દેખો, ઇન્ડિયા ને આયાત ક્રૂડ ઓઇલ કરે બેટા, પણ નિકાસ ક્રૂડ ઓઇલની પેદાશો કરે. તો ક્રૂડ ઓઇલની પેદાશો કઈ છે? પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, કેરોસીન, બરાબર. આ બધા શું છે? ક્રૂડ ઓઇલમાંથી જ બને ને બેટા. ખનિજ તેલના વિભાગે નિસ્યંદન કરવા પછી જ મળે ને એમ. તો એની પછી આપણે નિકાસ કરીએ. બોલો, અને આયાત શાની કરીએ? હા, અને તમને ખબર નહીં હોય તો કહી દઉં બેટા, આપણે સૌથી વધારે વેપાર પછાય ને યુએસએ જોડે કરીએ, યુએસએ નિકાસ કરીએ. બોલો, અને યુએઈ છે, યુએસએ છે, ચાઇના છે, આમ. બોલો, એટલે નિકાસ કરીએ પાછા પેટ્રોલની, એમ લાવીએ ક્રૂડ ઓઇલ વેચાતું લાવીને અહીંથી પાછા રિફાઇનરી, તો રિલાયન્સ વાળો કરી દો ને બેટા રિફાઇનરી, બરાબર. આમ હે ને, એ ભાવ વસૂલ કરી લીધા બેટા એને, બરાબર. એટલે સમજી જવાનો સાહેબ હું કહેવા માંગે છે એમ, બરાબર. 4 વખત પૈણી રહ્યો ભાઈ. ચલો ઠીક છે. તો હેલ્પ પોલિસી કેમ આવી બેટા? ચલો આ સમજાઈ શકો કે નહીં બેટા મને? એમ કહો. ચલો હેલ્પ પોલિસી આવડે, પછી આ સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવી શકીએ, ઇમ્પોર્ટ માટે આ કરી શકીએ. ગોલ્ડ માટે સરકારે એક સ્કીમ લાવી હતી બેટા. આ સ્કીમો હું તમને ડીપમાં નહીં સમજાવું, તમારે ઘરે જાતે ખોલવાની બેટા, બરાબર. આમ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ લાવી સરકાર, કે તમારા જોડે ઘરમાં જે ગોલ્ડ પડ્યું છે, બરાબર, ઘરમે પડાય સોના કાહે કા રોના, એમ, બરાબર. તો એ ગોલ્ડ જે ઘરમાં પડ્યું છે ને, એ ગોલ્ડ તમે બેંકમાં મેળ દો, અને બેંક કોઈ એક કંપની નાલ દે, બરાબર. એ કંપની જશે, બરાબર, પીગળાવીને એનામાંથી જ્વેલર બનાવે, જે બનાવે, પણ એ તમને એ જેટલું ઇન્ટરેસ્ટ એ જડી હશે એ પ્રમાણે ઇન્ટરેસ્ટ તમને ગોલ્ડનો જે રેટ ચાલતો હશે, જે બી ઇન્ટરેસ્ટ હશે એની સાથે લિંક કરીને તમને પૈસા મળી જશે, બરાબર. એટલે ઘરમાં કેમ પાડી મૂકો છો? દેશની ઇકોનોમીમાં કામ લાગો એમ, બરાબર. આમ કરીને સરકાર લાવી, કેમ કે આયાત ઘટાડવાની. બીજું કે તમે બહારથી માન લો 100 કિલોગ્રામ લાયા, 100 કિલોગ્રામ હો, એટલું જ નહીં હોય પણ કહું, બરાબર. માલ લાવે, મોટા મોટા બિસ્કિટ લાવે છે ને બેટા. તો તમે 80-20 રૂલ લાવી સરકાર, કે તમે ભલે બહારથી આયાત કરો પણ એનામાંથી 20% તો તમારે શું કરવાનું? નિકાસ જ કરવાનું, બરાબર. આમ એવી રીતે પછી આ બધી સ્કીમો ચાલે. પછી સરકારે એક નવી સ્કીમ ફરી લાવી, ઇન્ફ્લેશન ઇન્ડેક્સ બોન્ડ લાવી, કે લોકો ગોલ્ડ તરફ વધારે નહીં વળે એમ, બરાબર. પબ્લિક બહુ હોશિયાર બેટા. પબ્લિક સોના બાજુ કેમ વળે ખબર? બેંકના વ્યાજ કરતાં બી એનો ભાવ વધી જાય, પૂરું કામ થઈ જાય ને બેટા. અને સોનાના ભાવમાં વધારો ઘટાડો થાય તો આરબીઆઈને બી ફાયદો થાય. હવે તમે કહો કેમ સાહેબ? તો આરબીઆઈના ફોરેક્સ રિઝર્વમાં શું હોય? ગોલ્ડ હોય કે નહીં? તો જે બી ગોલ્ડના ભાવમાં જો ફ્લક્ચ્યુએશન આવે, ગોલ્ડને કોઈ પણ ફરક પડે એટલે સીધી આરબીઆઈની બી કમાણી જ છે, બરાબર. જો એનો ભાવ 58,000ની જગ્યાએ 65,000 થઈ જાય તો આરબીઆઈ તો પડ્યું સોનું કમાઈ ગયું કે નહીં બેટા? એમ કહો. આમ હવે વિચાર કરો, તમને એમ થતું અચ્છા સાહેબ તો આ મંદિરોમાં બધું સોનું એ હાલ દેતા હોય તો મળીએ બેટા ફરી કોઈક વાર, તો દેખ લો. તો આ વસ્તુ છે બેટા. ચલો હવે એક બીજી વસ્તુ, ચલો ઇમ્પોર્ટ ઘટાડો, આ બધા પ્રયત્ન કર્યા આપણે, હે ને? અલે આખીના તો બોલો યાર, દુનિયા અલગ છે લાગે. હું બોલી રહ્યો એકલો અને તમે સાંભળી રહ્યા લાગે, હે ને? હા, હું ભણી રહ્યા બેટા આપણે બેલેન્સ ઓફ, હા, બરાબર. એમાં આયાત ઘટાડાના પ્રયત્નો કર્યા, જેટલા હોય એટલા ઓછા આયાત કરો એમ. પણ ચાલો એક્સપોર્ટ વધારવા શું કરી શકીએ? બોલો બેટા, એક્સપોર્ટ વધારવા શું કરી શકીએ? બોલો, હે? કોઈને યાદ આવે? અરે એક્સપોર્ટ વધારવા માટે બેટા તમે સેઝ બનાવી શકો કે નહીં? સેઝ એટલે શું? બોલો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, બરાબર. એક્સપોર્ટ વધારવા માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સાહેબ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં શું ફાયદો થાય? દેખો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે એક એવો ખાસ એક ક્ષેત્ર છે જ્યાં તમને એના સિવાયના વિસ્તાર પર લાગતા ટેક્સના તમામ કાયદાઓથી છૂટ છે. બહારના લો અલગ હશે અને અહીંયા જે લાગતા છે કાયદા અલગ હશે, પણ શરત કન્ડિશન કઈ? તમારે શું કરવું પડશે? એક્સપોર્ટ.
બરાબર. અહીંયા જે બી વસ્તુ બનશે ને, માન લો જે બી વિસ્તાર ભારતનો છે, માન લો આટલા વિસ્તારને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરી દીધો, તો આ વિસ્તારમાં જે બી પ્રોડક્શન થશે ને એ પ્રોડક્શન પર આ ભાગ પર લાગતા જે તમામ કાયદા છે એની કાયદાથી છૂટ હશે. અહીં ભલે પેટ્રોલ મોંઘું મળતું હોય, અહીં સસ્તું જ મળે. એનો મતલબ આખા ભારતને જે કાયદા લાગે એનાથી અહીં કાયદા કેવા હશે બેટા? અલગ હશે. બસ એટલું જ યાદ રાખો. પણ સરકાર આવું કેમ કરી રહી? કારણ કે અહીંયા વસ્તુનું ઉત્પાદન થાય, સસ્તું થાય, પરોક્ષ કર ટેક્સ એ બધા અલગ હોય, સ્લેબ અલગ. બરાબર. આમ પણ આ સેઝમાં એક નુકસાન શું છે કહું તમને? અહીંયા બધી છૂટ મળે ને તો પછી 7 વર્ષ સુધી કંઈ ટેક્સ નહીં ભરવાનો ને એવું બધું હોય. પણ જેવું એને 7 વર્ષ પતે એટલે પછી કંપની ત્યાંથી હટી જાય, બીજે જતી રહે એમ. બરાબર. તો એના માટે એક કમિટી બની હતી, બાબા કલ્યાણી કમિટી. બરાબર. પણ એ બાબા કલ્યાણ પર જ કરપ્શનનો કેસ લાગ્યો, જીવો જ બહી ગયો. બરાબર. એટલે એવું છે બેટા. તો સેઝમાં તમે દેખ લો, એના માટે એવું સરકાર પછી એવા નિયમો લાવે છે કે ભાઈ તમે X% ઉત્પાદન કરશો તો જ તમને બેનિફિટ મળશે. બરાબર. આટલું એક્સપોર્ટ કરશો તો જ તમને બેનિફિટ મળશે. આવા સરકાર કાયદા લાવી શકે છે બેટા. તે કરંટ અફેર્સમાં આવે તો દેખ્યા કરવાનું. બરાબર. આવું કરંટ અફેર્સમાં સેઝ આવે તો દિમાગ ખુલે કે નહીં? હે આમ. બરાબર. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શું છે તો અલગ છે. આને કેમ બનાવવામાં આવે તો ભાઈ એક્સપોર્ટ ડેવલપ કરવાનું છે. મેઇન ટાર્ગેટ આપણો એક્સપોર્ટ પર છે. બરાબર. આમ એટલે આ વસ્તુ છે બેટા. ક્લિયર? અહીં સુધી કમ્પ્લીટ છે બેટા બધાને? આમ તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવો. પછી અમુક જગ્યાએ ટાઉન ઓફ એક્સિલન્સ બનાવો દે બેટા એક્સપોર્ટ માટે. ટાઉન ઓફ એક્સિલન્સ. અને બીજી એક મસ્ત સ્કીમ છે બેટા, આ મેં તમને ભણાવી હતી, રોડ ટેપ. રોડ ટેપમાં શું હતું બેટા? ભારત જે છે, બરાબર, ભારત અહીંયાથી તમે નિકાસ કરશો તો રો મટીરિયલ તમે જેટલી બી જગ્યાએથી રો મટીરિયલ લાવો ને, એ રો મટીરિયલ બધા રો મટીરિયલ પર તમને શું મળશે બેટા? બોલો. ઇનપુટ ટેક્સ ક્રેડિટ. શું મળશે? બોલો. ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ મળશે. એટલે રો મટીરિયલ કેવું થવાનું? સસ્તું. બીજી એક વાત કે તમને માન લો આજે બી જીએસટીની અંદર વીજળી નથી કે નહીં? મને એમ કહો. આજે બી જીએસટીની અંદર પેટ્રોલ નથી કે નહીં? એમ કહો. પેટ્રોલ ડીઝલ તો આજે બી નથી. આ તો મેઇન આવક છે સરકારોની. રાજ્ય સરકારો વેટમાં કમાઈ રહી બેટા આનંદ પર. બરાબર. અને કેન્દ્ર સરકાર એક્સાઇઝ પર કમાઈ રહી. બરાબર. રિફાઇનરીમાં. ઓકે. તો આજે બી આનંદ પર તો જીએસટી લાગતું જ નથી. પણ રોડ ટેપ સ્કીમની અંદર સરકારે શું કર્યું ખબર બેટા? શબ્દ જ વાંચો બેટા. રિમિશન્સ ઓફ ડ્યુટી એન્ડ ટેક્સીસ એક્સપોર્ટ. બધી ડ્યુટીઝ અને ટેક્સીસમાં તમને માફ મળી જશે, છૂટ મળી જશે. હવે સાહેબે રોડ ટેપ રસ્તો હાલ દીધો કે નહીં બેટા? હવે ઘેર જઈને રોડ ટેપ પર મહેનત કોને કરવાની? તમારે કે બેટા? કંઈ હું એક સ્કીમ બનાવું કે ચલો બેટા રોડ ટેપ અડધો કલાક ભણીએ? તો આવી તો 500 સ્કીમો છે. તો 12 મહિના સુધી ખાલી સ્કીમો જ ભણાવું? એટલે સમજો બેટા. તો રોડ ટેપ શાના માટે છે એ ખ્યાલ રાખો. તો આ વીજળી હિજળી આ બધામાં સરકાર ભોગવે. બોલો. આ બધા પર આઈટીસી મળે. તો પછી ઉદ્યોગપતિની મજા છે કે નહીં બેટા? એનો મતલબ ભારતનો માલ સસ્તો બનવાનો કે નહીં બેટા? એની નિકાસ થવાની. પણ પ્રી કન્ડિશન કઈ? એક્સપોર્ટ કરવું પડે. શું કરવું પડે? એક્સપોર્ટ કરવું પડે. આમ તો આપણા ઇન્ડિયાવાળા એટલા જુગાડ મેન્ટાલિટી બેટા. આપણાવાળા શું કરે ખબર? ચાઇનાથી વસ્તુ ખરીદ લાવે અને અમે અહીં બનાવીએ એમ કરે, અહીંથી રીસેલ કરે. હારા બોલો. નહીં સમજ્યા હજુ? બરાબર. ચાઇનાથી વસ્તુ લઈ આવે અને પછી શું કરે ખબર? અહીંથી રીસેલ કરે. અને શું કીધું ખબર? અહીંથી પ્રોડક્શન થયું છે. લે. હવે દેશના પ્રોડક્શન વધારવા માટે તમને રોડ ટેપમાં છૂટ આલી કે નહીં? હવે આ માને ખરી ઇન્ડિયાની પબ્લિક એટલી ખતરનાક. આમ એમ દેખે આ સ્કીમ આવી, આમાં ભૂલ ક્યાં છે? એમ આમાં રસ્તો કઈ છે? ગાળીઓ કઈ છે? બસ એ જ દેખે. આમ હવે દેખ લો. ખરેખર બેટા તમે એમ કહો આ સેસ છે, રોડ ટેપ્સ છે, આ સ્કીમો સરકાર કેમ લાવે બેટા? મેઇન ઉદ્દેશ્ય શું? આપણી એક્સપોર્ટ વધે, ચાલો વસ્તુ સસ્તી બને. બીજું કે દેશમાં જ ઉત્પાદન થાય કે નહીં? અને દેશમાં ઉત્પાદન થાય લોકોને રોજગારી મળે કે નહીં બેટા? કેપિટલ એક્સપેન્ડિચર થાય કે નહીં? એના માટે સરકાર બધા પ્રયત્ન કરે કે તો એ તો બીજા દેશમાં ઉત્પાદિત થયેલી વસ્તુ લાવીને અહીંથી પાછા આ સ્કીમનો ઉપયોગ કરે. બોલો. અને પાછા લાભ વીમો બી કઈ સ્કીમનો લે ખબર? નિર્વીક સ્કીમનો. નિર્વીક એક સ્કીમ છે. એમાં જો તમારા માલ સામાનને જો નુકસાન થાય ને તો માન લો 1 કરોડનો માલ સામાન હશે તો 90 લાખ રૂપિયા તો તમને રિટર્ન મળે વીમાના. બોલો લો. અને એમાં અહીં બનાવ્યું જ નહીં હોય પાછું. બરાબર. અહીં બનાવ્યું જ નહીં હોય. વિદેશથી લાવીને અહીંથી પાછા નિકાસ કરે. એમ તો ચાઇનાવાળાને મજા છે. બરાબર. એટલે આવું છે બેટા. ઠીક છે. આવું બધું કરતા હોય બેટા. એટલે અહીંયા યાદ રાખજો રીસેલ વસ્તુ નહીં હોય બેટા. આ ઉદ્દેશ્ય શું હતો આ બધાનો? નિર્વીક છે કે ટાઉન ઓફ એક્સેલન્સ છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, આ બધાનો ઉદ્દેશ્ય શું બેટા? એમનો ઉદ્દેશ્ય આ જ હોય કે ભાઈ તમે અહીંથી ભારતમાં ઉત્પાદિત કરો અને અહીંથી નિકાસ કરો. તમે દેખ લો બેટા. 0 રેટેડ ટેક્સ હતો કે નહીં બેટા જીએસટીમાં? કેમ 0 રેટેડ ટેક્સ? જીએસટી કેમ 0 રાખી એક્સપોર્ટ પર? એનું રીઝન જ આ હતું કે તમારો એક્સપોર્ટ વધે એમ. હવે તમારા મનમાં ખ્યાલ આવતો હશે કે અચ્છા સાહેબ એક્સપોર્ટ પર કેમ આટલું ભાર મૂકવામાં આવે? કારણ કે વસ્તુ બનશે તો જ એક્સપોર્ટ થશે અને વસ્તુ બનવા માટે લોકોએ કામ કરવું પડે.
અને કામ કરશે તો લોકોને રોજગારી મળશે, તો પહેલો તો પ્રશ્ન તઈ જ સોલ્વ થઈ જશે. દેશની જીડીપી વધશે, જીડીપી વધશે તો સરકારનું ટેક્સ કલેક્શન વધશે, ને ટેક્સ કલેક્શન વધશે સરકાર નવી વેલફેર સ્કીમ લાવશે કે નહીં એમ કહું. આ બધું એકબીજા જોડે ઇન્ટરલિંકિંગ હોય બેટા. પણ આપણે ઓલા કંઈક અલગ જ બેટા, બરાબર. કેમ કાં તો સ્પ્લેન્ડર ગાડીઓનો મશીન કાઢીને ફિટ કરે એવા, બરાબર. આમ પેલા સ્પ્લેન્ડર ગાડીઓની ચોરી કેમ કરતા ખબર? કારણ કે એ અહીંથી ચોરી લઈ જાય, બરાબર, અને પછી પેલા રાત્રે પેલું પાણી ફેરવવા માટે હોય ને તો તઈ ગોઠવી દે. બોલો, આખી સ્પ્લેન્ડર ગાડી ઉઠાવી લઈ જાય લાખ રૂપિયાની. એ ભાઈ તું 15,000નું મશીન લઈ આવતો યાર, બરાબર, પણ એન્જિન કાઢી આવું કરે, આવું કામ, બરાબર. અને પાછા લાભ કોનો રે? સરકારના વીજળીનો લાભ લે, બરાબર. એટલે આ ઠીક છે, જબરું છે બેટા, તે ચાલ્યા કરે. હા, તો દેખ લો બેટા, આ એક્સપોર્ટ માટેની બધી સ્કીમો મેં તમને કીધી કે નહીં મને એમ કહો. એટલે સરકાર ટેક્સ રિમિશન પણ આપે છે બેટા. પછી સરકાર એઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે દેખ લો, એઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે તમારું પ્રોપરલી રજિસ્ટ્રેશન જે બી કંપની કરતો હોય, એઝ ઓફ ડુઈંગ બિઝનેસ વર્લ્ડ બેંક બહાર પાડતી હતી, હવે નથી બહાર પાડતી, બરાબર. પહેલાં બહાર પાડતી હતી, વર્લ્ડ બેંકને આમ ખુજલી થઈ હતી બહાર પાડું કયા દેશમાં વેપાર માટે સુગમતા છે એમ કરીને એક ઇન્ડેક્સ બહાર પાડતી હતી, બરાબર. પણ એમાં ઇન્ડિયા જોડે મેન્યુપ્યુલેશન થતું હતું, એટલે પછી ઇન્ડિયાવાળાએ કીધું અમે તારી વાત જ નહીં માનીએ જાય એમ કે, બરાબર. અહીંયા ઇન્ડિયાવાળા એવું બેટા નહીં માને, બરાબર. આર્ટિકલ 12 બેટા સાર્વભૌમ છે, નહીં માને એમ, બંધારણનું તો નહીં માની એમ. પણ એઝ ઓફ ડુઈંગ બિઝનેસનો મતલબ એવો થાય કે સરળતાથી તમને વસ્તુ એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચી શકો, રેલ, રોડ, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું કમ્પ્લીટ મળી રહે એમ, એવું હોય એમ ટૂંકમાં, સમજ્યા. માન લો કોઈ કેસ થયો બેટા તો એનો જલ્દી સમાધાન આવી જાય, ડિસ્પ્યુટનું નિરાકરણ થઈ જાય, ફરિયાદ નિવારણ જલ્દી થઈ જાય, એવું કોઈ મેકાનિઝમ હોય તો એ એઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવાય. ચાલો કોઈ માણસે જલ્દી કંપની બંધ કરવી હોય, બરાબર, તો આપણે તો કંપની બંધ કરતાં 24 મહિના થઈ જાય. એની મંજૂરી લેવાની તો વાત અલગ છે, એને ક્લોઝ કરવી હોય ને તોય 24 મહિના થઈ જાય. બોલો, વિચાર કરો, એવી સિસ્ટમો હોય તો પછી એઝ ઓફ ડુઈંગ બિઝનેસ નહીં હોય એમ. તો સરકાર શું ટ્રાય કરે બેટા એક્સપોર્ટ વધારવા માટે? કે તમને રેલ, રોડ, પરિવહન, આંતર માળખું બેટા શું બોલાય એને? બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. શું બોલાશે? બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બુનિયાદી સંરચના. હું વારંવાર બોલું બેટા, બુનિયાદી સંરચના. આમ પછી સરકાર ધીરે ધીરે આ જે તમને રોડ ટેપ સ્કીમ કીધી ને એમાં, હવે રોડ ટેપ સ્કીમમાં તમે યાદ રાખજો બેટા કે રોડ ટેપમાં બેટા દેખો, ડીઝલની એક્સાઇઝ કેન્સલ, ઇલેક્ટ્રિસિટી કેન્સલ, એગ્રી મંડીનો ટેક્સ કેન્સલ, બરાબર. ઇમ્પોર્ટેડ જે મશીન હશે કે ઇમ્પોર્ટેડ રો મટીરિયલ બધું જ કેન્સલ, બરાબર. અને આ લોકોનો મેઇન શરત એ છે કે ઉદ્યોગપતિએ શું કરવું બેટા? ફરજિયાત એક્સપોર્ટ કરવું. પણ અહીંયા રોડ ટેપમાં ગુડ્સ એકલું છે, સર્વિસ નથી. રોડ ટેપમાં ગુડ્સ એકલું છે, સર્વિસ નથી. અહીંયા ઘણા બધા ક્ષેત્રો આવી જાય. હવે આ તો મેં ઉદાહરણ એક લીધું, બાકી નિકાસની તમામ ક્ષેત્રો લગભગ 14 થી 16 ક્ષેત્રોને આ પસંદ કર્યો છે, બરાબર. તો રોડ ટેપ સ્કીમ એ છે. પછી દેખ લો, હવે માન લો તમે એક્સપોર્ટ કરો બેટા, બરાબર, કોઈ વસ્તુ એક્સપોર્ટ કરો છો, સરકાર એક નવી સ્કીમ લાવી કે સરકારે એની સ્કીમનું નામ આપ્યું એક્સપોર્ટ પ્રમોશન ઓફ ગુડ્સ સ્કીમ. યાદ રહે તો વા, નહીં રહે તો કંઈ નહીં, પણ સાંભળો કે તમને જે કસ્ટમ ડ્યુટી લાગે ને એ કસ્ટમ ડ્યુટી માફ એમ કે. શું કીધું બેટા? કસ્ટમ ડ્યુટી માફ. તમને જે કસ્ટમ ડ્યુટી લાગે ને તમે નિકાસ કરો તો તમને કસ્ટમ ડ્યુટી માફ એમ. પણ એક કન્ડિશન, માન લો તમને કસ્ટમ ડ્યુટી કેટલી લાગી બેટા? 120 રૂપિયા કે એવી જે બી કસ્ટમ ડ્યુટી લાગી હશે, બરાબર. તો કે નેક્સ્ટ 6 વર્ષમાં તમારે જેટલી બી કસ્ટમ ડ્યુટી હોય ને એટલો માલ, એનાથી 6 ગણો માલ તમારે નિકાસ કરી દેવાનો. નહીં સમજાય? માન લો તમને બેટા 120 રૂપિયાની કસ્ટમ ડ્યુટીની માફી મળી, તો તમારે 120ના 6 ગણા કેટલા થાય બેટા? 720 થાય કે નહીં? તો 720 જેટલી વસ્તુઓ અને સેવાનું તમારે શું કરી દેવાનું? એક્સપોર્ટ કરી દેવાનું. વિચાર કરો, એનો મતલબ એનાથી સરકાર શું સાબિત કરવા માંગી રહી બેટા? બોલો, ગવર્મેન્ટનો દેખો ટાર્ગેટ દેખો સીધો ને સર. ગવર્મેન્ટ એક જ ટાર્ગેટ રાખે છે કે જેમ બને એમ શું કરો બેટા? એક્સપોર્ટ. ખ્યાલ આવે છે હું શું કહું છું? જેમ બને એમ ગવર્મેન્ટ શું ઈચ્છે છે બેટા? એક્સપોર્ટ પર ટાર્ગેટ રાખવાનો. સરકારનો ઈરાદો જે છે કે એક્સપોર્ટ કરો એમ, બરાબર. તો એ વસ્તુ છે. પછી ઇમર્જિંગ સેક્ટર પર ભાર મૂકવાના છે, બરાબર. તો હું એકવાર બોલું છું, મારી જોડે બોલી જજો બકા. એ લેટેસ્ટ છે કે કયા કયા ઇમર્જિંગ સેક્ટરો પર સરકાર ભાર મૂકવામાં છે. બોલો, કેમિકલ્સ, ઓર્ગેનિઝમ્સ, મટીરિયલ્સ, ઇક્વિપમેન્ટ, ટેકનોલોજી. પછી જે ડ્રોન હોર્ન છે ને 2 રીતે ઉપયોગ થાય એવા ડ્રોન બનાવવાના, આના પર સરકાર ભાર મૂકી રહી છે. પછી ગ્રાફીન, આજે હું લખી શકું છું ને બેટા, એની દેન ગ્રાફીન છે. આજે હું આ લખી શકું છું ને અંદર, આજે મારા મોબાઈલને હું આમ સ્ક્રીન આગળ પાછળ કરી શકું છું, એનું મેઇન કારણ ગ્રાફીન છે બેટા.
એક નેનો ટેકનોલોજીની એટલી મોટી શોધ છે ગ્રાફીન. સાયન્સ એન્ડ ટેકમાં તમને ભણાવીશું. નેનો ટેકનોલોજીની સૌથી મોટી શોધ છે ગ્રાફીન, કે આજે દુનિયા ક્યાંથી ક્યાં જતી રહી બેટા. બરાબર. આમ તો સરકાર એના પર કરે છે. સુપર કન્ડક્ટિવિટી પર સરકાર કામ કરવાનો પ્રયત્ન કરે છે. બરાબર. બીજી એક જોરદાર સ્કીમ છે બેટા, જેના વિશે તમારે ઘરેથી જાણી લાવવાનું છે. બરાબર. PLI. બરાબર. બીજી એક સ્કીમ છે PLI, પ્રોડ્યુસર લિંક ઇનિશિયેટિવ. ઓટોમોબાઈલ સેક્ટરની અંદર મેક ઇન ઇન્ડિયા, અસેમ્બલિંગ ઇન્ડિયા, બરાબર, બધું અહીંયા જ બનાવવાનું. સમજ્યા? આમ તો સરકાર આના માટે ઘણો બધો ખર્ચો કરી રહી છે. PLI સ્કીમ, તો જેનાથી લોકોને શું મળે બેટા? રોજગારી મળે. બરાબર. આમ બરાબર. પણ હવે તમે દેખ લો બેટા, PLI સ્કીમમાં સરકાર કહી રહી કે બધી છૂટ મળશે, ઇનિશિયેટિવ પ્રોત્સાહન મળશે, તમે ઉદ્યોગ સ્થાપો એમ, અને લોકોને કહ્યા કે FDIમાં પૈસા રોકો અને ભારતમાં ઉદ્યોગ ડેવલપ કરો, અહીંથી તમારે મોબાઈલો બનાવો અને વિદેશમાં વેચો એમ. પણ બેટા બધી ચીપ હિપ કઈથી લાવી રહ્યા? તાઇવાનથી, જાપાનથી, તઈથી લાવી રહ્યા. વાંધો નહીં એમ કે એ તઈથી લાવો તોય કંઈ નહીં, પણ અસેમ્બલિંગ તો અહીં જ કરો એમ કે. બરાબર. અને નામ શું આ લીધું? મેક ઇન ઇન્ડિયા. હું નામ આલી બેટા? મેક ઇન ઇન્ડિયા. બરાબર. આમ એટલે અસેમ્બલિંગ અહીં કરો એમ. બરાબર. તો એના બાને બી શું, લોકોને રોજગારી તો મળશે બેટા. સરકારનો ટાર્ગેટ આ છે. છેલ્લે મેઇન ટાર્ગેટ શું છે? રોજગારી. બરાબર. પણ એક વસ્તુ વિચારો બેટા, PLI સ્કીમ હોય કે મેક ઇન ઇન્ડિયા સ્કીમ હોય કે સ્ટેન્ડઅપ હોય કે સ્ટાર્ટઅપ હોય, આ કોઈ બી વસ્તુ સફળ ક્યારે બને? જ્યારે દેશના માનવધનની અંદર વ્યવસ્થિત સ્કિલ અને કૌશલ્ય હશે તો જ. કે હવે સ્કિલ અને કૌશલ્ય જ નહીં હોય તો પછી ક્યાંથી થાય? તો એના સારું પહેલાં શું જોઈએ બેટા? એજ્યુકેશન. બરાબર. તમે ચોપડે કહી દીધું. બરાબર. ચોપડે કહી દીધું કે આ નથી, અમે 11,000 કરોડ ને 22,000 કરોડ ને 40,000 કરોડ આટલું ઉત્પાદન કરીશું ને આટલા મોબાઈલ વિદેશોમાં વેચીશું. બરાબર. ઉત્પાદન થઈ ગયું ફેર નહીં વેચાય તો ક્વોલિટી બી તો જોઈએ કે નહીં? ટેકનોલોજી બી તો જોઈએ કે નહીં બેટા? તમે બી આજે જેવા જાઓ મોબાઈલ લેવા માટે, પહેલાં જઈને ત્યાં શું પૂછો ખબર? આમાં ફીચર્સ કયા છે? હું પૂછો પહેલાં? હા, પહેલાં તો તમારો સવાલ કયો હોય? આમાં ફીચર્સ કયા છે? ફીચર્સ કયા છે એમ. કોઈ એક્સ્ટ્રા ફીચર પાછા તરત જઈને તો એમ પૂછે કેમેરો કેટલાનો છે. હા, બરાબર. મેગાપિક્સલ એમ પહેલાં પૂછે કે નહીં? કેમેરો મેગાપિક્સલ કેટલો કે? બીજું બધું તો ઠીક છે, બરાબર, પણ જાબડું મારું કમ્પ્લીટ આવવું જોઈએ, હે ને? તો આ આપણે પૂછીએ છીએ કે નહીં બેટા? એમ કહો એટલે ખ્યાલ આવે છે. તો જે છે શાના પર છે બેટા? ટેકનોલોજી પર છે. ખ્યાલ આવે છે? તો સરકાર ભલે સ્કીમો લાવી રહી, પણ હું ચોખ્ખું કહું છું, છેલ્લે વસ્તુ ક્યાં આવીને ઊભી રહે છે બેટા? એજ્યુકેશન પર. તો લોકોમાં શું હોવું જોઈએ બેટા? સ્કિલ હોવી જોઈએ. બરાબર. તો એ સ્કિલ હશે તો જ ને જે બી સેક્ટરમાં કામ કરશે સરકાર તો પૈસા આપી દેશે, કેપિટલ એક્સપેન્ડિચર કરી દેશે બેટા. એનો દુરુપયોગ થઈ ગયો તો પતી ગયું. આમ એટલે એ વસ્તુ છે. તો આપણે પછી એનો સામનો કરવો પડે. ક્લિયર બેટા? તો દેખ લો, મેં તમને આ બધું સમજાવું છું. એમાં હવે નવી આવી કોઈ બી સ્કીમ આવે બેટા એક્સપોર્ટ ઇમ્પોર્ટ રિલેટેડ, તો તમે જોઈન કરી શકો કે નહીં બેટા? એમ કહો તો કરંટ એકાઉન્ટમાં ડેફિસિટ ઘટાડવા માટે સરકાર કયા પ્રયત્નો કરે? તો આટલા કરી શકે બેટા. હવે બીજું દેખ લો, અહીંયા કેપિટલ એકાઉન્ટમાં આવીશું ત્યાં તો FDI અને FPI જ છે. ત્યાં કોણ છે બોલો? FPI અને FDI છે બેટા. હવે દેખ લો એક બીજી વસ્તુ બેટા, આપણાવાળા IPRમાં પાછળ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, સામાન્ય બૌદ્ધિક અધિકાર, જે પેટન્ટ મેળવવાનું આવે ને એમાં આપણે પાછળ છે. બરાબર. એમાં બી આ મેં તમને કીધું એમ આપણી મેન્ટાલિટી કેવી બેટા? જુગાડ. કંઈ બી જુગાડ કરો માથાકૂટ નહીં તો એકની પેટર્ન લઈ લેવાની, એ જ પેટર્ન કટ કોપી પેસ્ટ થોડુંક બદલ દેવાનું બસ. આ બીજો કોઈ આપણે સંશોધનમાં માનતા જ નથી. બરાબર. તો સરકારે આની પાછળ પ્રયત્નો કરે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ. તમને ખબર નહીં તો કહું, હમણાં લેટેસ્ટ બજેટ આવ્યું કાલે, સૌથી વધારે ખર્ચો સરકાર ડિફેન્સ પાછળ કરી રહી, દેખ લો. અને બીજો નંબર દેખો, ત્રીજો નંબર દેખો, તમને એક જગ્યાએ દેખાશે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, દેખ લો. બરાબર. તો સરકાર કેમ આવું કરે? કારણ કે ઇનોવેશન વગર બધું નકામું છે બેટા. બરાબર. ઇનોવેશન વગર બધું નકામું છે. એટલે સરકાર ઇનોવેશન ફેર પણ રાખે, બોલો. આમ અને અમારે શિક્ષકોને જ્યારે ઇનોવેશન ફેર રાખે ને બેટા, તો શિક્ષકો ઇનોવેશનમાં શું લાવે ખબર? બળદગાડું. હવે વિચાર કરો બેટા, આ દયની પરિસ્થિતિ છે આપણી. બરાબર. અને એનો પાછો નંબર આવે સ્ટેટ લેવલે. હવે એવું તો કયું આધુનિક બળદગાડું બનાવ્યું હોય બેટા આ દુનિયામાં? બરાબર. તો આપણા ઇનોવેશન છે બેટા. ઠીક છે. તો મારા છોરાઓ, મેં આટલું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો, જેમાં મેં બેલેન્સ ઓફ પેમેન્ટનો કયો પોર્શન ખતમ કર્યો બેટા? કરંટ એકાઉન્ટ. બરાબર. આમ થોડી વાર પછી આપણે કેપિટલ એકાઉન્ટ તરફ આવીશું.